કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું અજય ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો સંસ્કારી નગરી વડોદરાને કલંકિત કરતી ઘટના ફરી શહેરમાં બનવા પામી છે, જેમાં વડોદરા સમાથી 56 વર્ષીય મહિલાને કામ અપાવવાનું કહી 3 શખ્સોએ રિક્ષામાં બેસાડી છાની વિસ્તારમાં આવેલી એક અવાવરૂ જગ્યા પર લઈ ગયા હતા અને ત્યાં તેમના ઉપર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું। ત્યારબાદ સ્થળ પર તરછોડી તેઓ ભાગી ગયા હતા, જેથી મહિલાને પુત્રીએ જાણ કરતા સમા પોલીસને સ્ટાફ સહિત ડીસીબી, પીસીબી, એલસીબી સહિત વિવિધ ટીમોએ આરોપીની શોધખોળ કરી 3 બળાત્કારીઓની ગણતરીના કલાકોમાં રાઉન્ડ કરી લીધા હતા। મહિલાને પોતાના સાથે કોઈ અજગતું થવાના આશંકા જણાતા તેને મને કેમ અહીંયા લાવ્યા છો તેમ કહી ઝટકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ 3 જણાએ જબરદસ્તી મહિલાને પકડી રાખી અને વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો। પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ બળાત્કાર ગુજાર્યા બાદ 3 શખ્સો મહિલાને સ્થળ પર તરછોડી જતા રહ્યા હતા। દરમિયાન મહિલાએ તેની પુત્રીને જાણ કરી હતી, જેથી મહિલા રાત્રિના સમયે ઘટના સ્થળ પર દોડી આવી હતી અને ત્યાંથી કંટ્રોલમાં ફોન કરી ઘટના અંગે જાણ કરી હતી। છાની વિસ્તારમાંથી કંટ્રોલના નંબર ઉપર મહિલા પર 3 શખ્સોએ બળાત્કાર ગુજાર્યો હોવાની વર્દી મળી હતી, જેની જાણ સ્થાનિક સમા પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચ સહિત વિવિધ એજન્સીઓને કરાઈ હતી, જેથી તમામ ટીમોએ એક્ટિવેટ થઈને સમાથી લઈને છાની સુધીના વિવિધ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, જેના દેખાયેલા રિક્ષાના નંબરના આધારે ગણતરીના કલાકોમાં 3 બળાત્કારીઓને ઝડપી પાડ્યા હતા। સામૂહિક બળાત્કારના બનાવમાં પકડાયેલા આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર વકીલ પઠાણ તેમજ તેના સાગરીત ચમન ખાન અને શકીલ પઠાણનો સમાવેશ થાય છે તેમ જાણવા મળ્યું હતું। રિપોર્ટ સાદિક કાજલવાલા। ગઈકાલ સાંજના એક મહિલા છે જે પોતાના કામ ધંધા માટે ઘરકામ શોધવા માટે એક ચપ્પલ બનાવતી બહેનને પૂછતી હતી કે મને કંઈ ઘરકામ અપાવશો। એ દરમિયાન આ ગુનાના આરોપી બાજુમાં રિક્ષા લઈને ઊભા હતા, એટલે આ વાત સાંભળી ગયા આરોપી, એટલે બેનને સામેથી કીધું, બેન તમારો નંબર આપો, મારી પાસે કોઈ એક બંગલાનું કામ છે। એવું સિફતપૂર્વક આ મહિલાનો મોબાઈલ નંબર આ આરોપીએ લઈ લીધો। અડધી જ કલાક પછી આરોપીએ આ મહિલાને ફોન કર્યો કે એક બંગલો છે, હું તમને બતાવું છું અને હું તમને ત્યાં કામ અપાવીશ, તમે બહાર આવો। એટલે આ મહિલા બિચારી કામની લાલચમાં ઘરેથી બહાર નીકળે છે। આરોપી વકીલ પઠાણ પોતાની રિક્ષામાં બેસાડી ખોડિયારનગરથી એલએનટી છાણી જકાત નાકા પાસે લઈ આવે છે। આ સ્થળ ઉપર અંધારું છે, રાતનો ટાઈમ છે, એક દિવાલ છે 4 ફૂટની, ત્યાં 2 બીજા એમના મિત્રો બેઠેલા છે વકીલ પઠાણના, જે બંનેનું નામ છે એક શકીલ અહમદ પઠાણ અને ત્રીજો છે ચમન ખાન પઠાણ। તો વિક્ટિમ મહિલા જે છે એમને કંઈક શંકા ગઈ, એટલે એમણે પૂછ્યું કે આ 2 માણસો કોણ છે, મારે તો બંગલાનું કામ રાખવાનું છે, અહીંયા કેમ લઈ આવ્યા છો? આટલી વાત કરે છે એ દરમિયાન આ 3 આરોપીએ મહિલાને બળજબરી કરી, બળ વાપરી જબરજસ્તીથી દિવાલ કૂદાવી અને અંદર અવાવરૂ જગ્યામાં લઈ જાય છે અને કપડાં ઉતારવાનું બીભત્સ વર્તન કરે છે, ગાળી ગલોચ કરે છે અને અડપલા કરે છે। મહિલા બિચારી બૂમાબૂમ કરે છે, પણ ત્યાં નિસહાય હતી, કોઈના કશી મદદ નહીં મળી। દરમિયાન આ 3 આરોપીએ આ મહિલાઓને બેરહમીથી દુષ્કર્મ કરે છે, બૂમાબૂમ કરે છે, પણ કોઈ માણસ મળતું નથી। ત્યારબાદ આ મહિલાએ એમની દીકરીને ખબર પડી તો એમણે ફોન કર્યો કંટ્રોલમાં, અને કંટ્રોલની વર્દી 11:15 વાગે મળતા પોલીસ ટીમ, પોલીસ ઇન્સ્પેક્ટર મનીષ રાઠોડ સમા પોલીસ સ્ટેશન અને ડીસીપી ઝોન 3 ઇન્ચાર્જ ઝોન 4 લીના પાટીલ મેડમ સત્વરે ઘટના સ્થળ પર આવી અને અલગ અલગ ટીમો બનાવવામાં આવી। એક ટીમ દ્વારા વિક્ટિમની ફરિયાદ લેવામાં આવે છે, બાકીની બીજી 3 ટીમો હતી, તે પૈકી એક ટીમને બનાવ સ્થળ અને બાકીના જે નાસી ગયેલા આરોપી છે એમના સર્વેલન્સથી અને ટેકનિકલની આસિસ્ટન્સથી શોધવાના મારી મદદ, લોકલ સર્વેલન્સની પણ પકડાવાનું રીઝન એક જ છે, ઇન્સ્ટન્ટ ટીમો બનીને ઇન્સ્ટન્ટ એમની મહેનત કરવાથી આરોપી મળી આવ્યા। અધરવાઇઝ યુપીના છે, ડુમાર ચોકડી નજીક જ છે, ટ્રેનમાં પેલું બસમાં ખટારામાં બેસી જાય તો પકડવા મુશ્કેલ હતા, પણ ઝડપી પકડાઈ ગયા। એ
પાટીલ મેડમની એક સૂચના અને સારી માર્ગદર્શન છે સર. બિલકુલ આ એક રનિંગ ઓફેન્સ છે. જે વિક્ટીમ છે મહિલા, એમને જે સ્થળેથી રિક્ષામાં બેસાડી છે ઉંચકાવીને જબરજસ્તીથી, એટલે કે ગુનાની શરૂઆત ખોડિયારનગર 4 રસ્તા જે સમા પોલીસ સ્ટેશનમાં આવે છે. ત્યાર પછી બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ લઈ જતા કંઈ જ્યુરિડિક્શન ચેન્જ થતું હોય, પણ જે સામાન્ય નોર્મ્સ છે કે જ્યાંથી શરૂઆત થાય ત્યાંથી ગુનો દાખલ કરો. પોતે આરોપી પોતે જ ડ્રાઈવર છે. અટકાયત એક આરોપીને છે, બાકીના 2 જે છે એને હસ્તગત કર્યા છે. એમનું ઇન્ટ્રોગેશન ચાલુ છે. કંઈ પુરાવા મળશે તો ચોક્કસ એમની પણ ત્રણેય આ સિસ્ટેમેટિક ગેંગ રેપ જ છે, સામૂહિક બળાત્કાર છે. ત્રણેય આ વિક્ટીમ ઉપર દુષ્કર્મ કરેલું છે. આરોપીઓની ઉંમર અંદાજિત છે 40, 42, 45 અંદાજિત. સારી મદદ લોકલ સર્વેલન્સની પણ. પકડાવાનું રીઝન એક જ છે, ઇન્સ્ટન્ટ ટીમો બનીને ઇન્સ્ટન્ટ એમની મહેનત કરવાથી આરોપી મળી આવ્યા. અધરવાઇઝ યુપીના છે, દુમાર ચોકડી નજીક જ છે. ટ્રેનમાં પેલું બસમાં ખટારામ બેસી જાય તો પકડવા મુશ્કેલ હતા, પણ ઝડપી પકડાઈ ગયા. એ પાટીલ મેડમની એક સૂચના અને સારી માર્ગદર્શન છે સર. બિલકુલ આ એક રનિંગ ઓફેન્સ છે. જે વિક્ટીમ છે મહિલા, એમને જે સ્થળેથી રિક્ષામાં બેસાડી છે ઉંચકાવીને જબરજસ્તીથી, એટલે કે ગુનાની શરૂઆત ખોડિયારનગર 4 રસ્તા જે સમા પોલીસ સ્ટેશનમાં આવે છે. ત્યાર પછી બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ લઈ જતા કંઈ જ્યુરિડિક્શન ચેન્જ થતું હોય, પણ જે સામાન્ય નોર્મ્સ છે કે જ્યાંથી શરૂઆત થાય ત્યાંથી ગુનો દાખલ કરો. પોતે આરોપી પોતે જ ડ્રાઈવર છે. અટકાયત એક આરોપીને છે, બાકીના 2 જે છે એને હસ્તગત કર્યા છે. એમનું ઇન્ટ્રોગેશન ચાલુ છે. કંઈ પુરાવા મળશે તો ચોક્કસ એમની પણ ત્રણેય આ સિસ્ટેમેટિક ગેંગ રેપ જ છે, સામૂહિક બળાત્કાર છે. ત્રણેય આ વિક્ટીમ ઉપર દુષ્કર્મ કરેલું છે. આરોપીઓની ઉંમર અંદાજિત છે 40, 42, 45 अंदाजित। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें